આજે આપણે બનાવશું કોઈ પણ શાકમાં નાખવા લસણની ચટણી. કોથમરી લીધી છે, લીલા મરચાં લીધા છે, આદુનો ટુકડો લીધો છે, લસણ લીધું છે અને મરચું પાવડર કાશ્મીરી. તો પહેલાં આપણે લસણ ખાંડી નાખશું. લસણ ખાંડી નાખશું પહેલાં, પછી મરચું પાવડર નાખશું, એનાથી હરખું ખંડાય છે. કાશ્મીરી મરચું ને થોડુંક તીખું મરચું બે લીધું છે. પેલા મરચું નાખીને ખાંડી નાખવાનું છે એકદમ અધકચરું. હવે આદુનો ટુકડો લીધો છે, જરૂર મુજબ કાપી નાખવાનું, આવું પતરીની જેમ ખાંડી નાખવાનું છે. આદુ એકદમ ખાંડી નાખવાનું છે. હવે મરચાં લીધા છે લીલા, સુધારી નાખવાના છે, એમાં નાખવાના છે કાપીને બે. ખાંડી નાખવાનું છે. કોથમરી લીધી છે, એ ખાંડી નાખવાની છે. એમાં મીઠું નાખવાનું છે, ખાંડી નાખવાનું છે, મિક્સ કરી દેવાનું છે એકદમ ચમચીથી હલાવીને. હવે મરચું પાવડર નાખવાનું છે તીખો, આપણને જે પસંદ હોય એકદમ મિક્સ કરી દેવાનું છે. આપણને અધકચરું પસંદ હોય તો અધકચરું, નકર હરખું એકદમ ખાંડી નાખવાનું, ટેસ્ટ બહુ સારો લાગશે. તેલ ઉમેરવાનું છે થોડું, એનાથી લાંબો ટાઈમ સારું રહેશે. મિક્સ કરી દેવાનું છે, પાછું ખાંડવાનું છે થોડું. ભરેલા રીંગણા હોય, ઓળો હોય, ઊંધિયું હોય કે કાંઈ પણ શાકમાં તૈયાર મસાલો હોય એટલે કામ લાગે. આપણે એક ડીશમાં કાઢી નાખશું. દબી દઈશું ચમચીથી. એક ડબ્બામાં તેલ લેશું આપણે લાંબો ટાઈમ રાખવા માટે મસાલાને. હવે એ ચટણી એમાં નાખી દઈશું. એકદમ દબી દેવાનું છે. પહેલાં તેલ નાખવાનું છે ને પછી ઉપર થોડું તેલ નાખો. ઉપર આવી જાય તો ઠીક, નકર ઉપર નાખી દેવાનું થોડું.